नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वशाहुणम् एषो पञ्चनमोकारो सव्वपावपणाशनो मङ्गलाणं च सव्येसिं परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम् सिद्धाणं नमो किच्चा संजयाणं च भावौ संति संति करेलोये पत्तो गई मणुत्तरम। धर्मप्रेमी श्रावक श्राविकाओ उत्तराध्ययन सूत्र अध्ययन 4 प्रवचन नंबर 6 असंख्य नामम चौथम अध्ययनम। अध्ययन 4 असंस्कृत। આજના આપણા વ્યાખ્યાનનો વિષય છે જીવન અસંસ્કૃત છે, એટલે કે જીવનને સાંધી શકાતું નથી। એકવાર જો જીવન તૂટી જાય તો એ જીવનને ફરી સાંધી શકાતું નથી। असंख्यम जीवीय मापमायये। जीवन असंस्कृत छे, एने साधी शकातुं नथी, माटे मापमायये तमे प्रमाद न करो। असंख्यम जीवीय मापमायये। जीवन एकवार तूटी जाए, एकवार आयुष्य पूरुं थई जाए पछी एने साधी शकातुं नथी। આજના આપણા વ્યાખ્યાનનો વિષય છે જીવન અસંસ્કૃત। જીવન અસંસ્કૃત છે, જીવનને ફરી સાંધી શકાતું નથી। આ અધ્યયનની અંદર ઘણા બધા ગાથાઓના ભાવ આપણે જોવાના છે। બીજું ધન અસરણ રૂપ છે। नंबर 2 धन असरण रूप छे। नंबर 3 करेला कर्म ने भोगवती वखते कोई मददरूप थई सकतुं नथी। नंबर 4 भारंड पक्षीनी जेम तमे अप्रमत्त थईने साधना मार्गे विचरण करो। अने नंबर 5 स्वच्छंदतानो त्याग करीने सुशिक्षित अश्वनी जेम तमे विजयी बनो अने मोक्षने प्राप्त करो। आ 5 वस्तुना भाव आजना प्रवचननी अंदर आपणे जोवाना छे। नंबर 1 जीवन असंस्कृत छे, एने साधी शकातुं नथी, एकवार तूटी जाए वात फिनिश थई गई। आयुष्य ने साधवा माटे एवं कोई सोल्यूशन नहीं। भगवान ये बतावे छे कि आयुष्य एक बार तूटी जाए पछी आपणे लाख प्रयत्न करीए छतां पण एने जोड़ी शकातुं नथी, आयुष्य ने वधारी शकातुं नथी, आयुष्य ने थोड़ुंक लंबावी शकातुं नथी। असंख्यम जीवीय मापमायये, माटे तू प्रमाद न करीश। आयुष्यनी क्षण भंगुरता एक क्षणनी अंदर ज ए तूटी जाय छे। ए वात आ गाथानी अंदर बताववामां आवे छे। गमे त्यारे तूटे छे, गमे ते समये तूटे छे, गमे ते स्थळे तूटे छे। आयुष्य पूरुं थाय छे, एने साधी शकातुं नथी। माटे तमे तमारो गोल सिद्ध करवामां विलंब न करशो, प्रमाद न करशो। तमारे जे प्राप्त करवू छे एनी अंदर तमे आळस न करशो। जीवन असंस्कृत छे। जीवन कायम माटे रहेवानुं ज छे,
અને કદાચ જીવન ખૂટી જશે તો એને પાછું લંબાવીશું એવા ભ્રામક ખ્યાલની અંદર રહેવાનું નથી. જેમ કોઈ દીપક હોય એની અંદર તેલ ખૂટી જાય, દીપક પ્રજ્વલિત હોય એની અંદર તેલ ખૂટી જાય તો પાછું તેલ આપણે પૂરીએ તો દીવો પાછો પ્રજ્વલિત થઈ જાય છે. પરંતુ આયુષ્યની અંદર એવું થઈ શકતું નથી. ખુદ તીર્થંકર ભગવંતો પણ પોતાના આયુષ્યને વધારી શકતા નથી. તીર્થંકર ભગવંતો પણ પોતાના આયુષ્યને સાંધી શકતા નથી, કારણ કે એનું સોલ્યુશન શોધાયું નથી. એ કર્મ ફિનિશ થઈ ગયું, આયુષ્ય કર્મ. નંબર 1, જીવન અસંસ્કૃત છે. જરો વણીયસ હું નથી તાણમ. વળી આ જીવનની અંદર જે વૃદ્ધાવસ્થા આવે છે, ઘડપણ, ઓલ્ડ એજ, એ ઓલ્ડ એજ પણ દુઃખદાયી છે. યુવાનીમાં બધા આપણી સાથે રહે, પરંતુ ઘડપણની અંદર આપણી સાથે કોઈ રહેતું નથી. જરો વણીયસ હું નથી તાણમ. વૃદ્ધાવસ્થામાં તમે અશક્ત બની જશો. વૃદ્ધાવસ્થામાં, ઓલ્ડ એજમાં શરીર પણ સાથ આપવાનું બંધ કરે છે. આ વાતને પણ ખ્યાલમાં રાખવાની છે. જીવન અસંસ્કૃત છે અને વૃદ્ધાવસ્થા અશક્ત છે. એક પડખું ફેરવવું હોય તો પણ શક્તિ રહેતી નથી. 5-25 જો ડગલા ચાલવું હોય વૃદ્ધાવસ્થાની અંદર તો પણ જીવ ચાલી શકતો નથી. જરો વણીયસ હું નથી તાણમ. આવી વૃદ્ધાવસ્થા પણ ભવિષ્યની અંદર તમને આવી શકે છે. માટે તમે મા પમાયે પ્રમાદ ન કરો. હજી વૃદ્ધાવસ્થા આવી નથી, હજી મૃત્યુ આવ્યું નથી, ત્યાં સુધી તમે ધર્મનું આચરણ કરી લો, ત્યાં સુધી તમે પુણ્યનો બંધ કરી લો, અને ત્યાં સુધી તમે ઘણા ગુણોની પ્રાપ્તિ કરીને આત્મકલ્યાણના માર્ગે ખૂબ આગળ નીકળી જાઓ. નંબર 2, ધન પણ શરણરૂપ નથી. વિતેણ તાણમ ન લભે પમતે. ધન, ઘણીવાર માણસને એમ થાય કે મારી પાસે પૈસા છે એટલે હું બધું કરી શકીશ, બધું ખરીદી શકીશ, બધી મને ધન ઉપયોગી થશે. પરંતુ ધન સગવડો આપી શકે છે, સુખ આપી શકતું નથી. ધન ફેસિલિટીના સાધનો આપશે, પરંતુ સુખ નહીં આપે. મૃત્યુથી બચાવી નહીં શકે ધન. વૃદ્ધાવસ્થાથી આપણને ધન બચાવી શકતું નથી. જે ધનને ભેગું કરવા માટે આપણે ખૂબ પ્રયત્ન કર્યા, આપણે આપણો કિંમતી સમય આપ્યો, એ ધન પણ આપણને બચાવી શકતું નથી. ધન પણ જીવોનું રક્ષણ કરી શકતું નથી. માટે ધનની મૂર્છા ઓછી કરો, એવું આ ગાથાની અંદર ભગવાન બતાવે છે કે વિતેણ તાણમ ન લભેલ પમતે. ધનની મૂર્છા ઓછી કરો. ધન જરૂરી છે, પરંતુ જે ધનનો મોહ છે એ ખોટો છે. ધન જરૂરી છે, પરંતુ ધન પાછળની જે દોટ છે, અને એ જે આંધળી દોટ છે, એ આપણી ભૂલ છે. ધન આપણી આજીવિકા ચલાવે એના માટે ઉપયોગી છે, પરંતુ જો ધનની આસક્તિ થઈ ગઈ તો હવે આપણે ધનની આસક્તિથી, ધનના મોહથી આરંભ સમારંભની અંદર ખૂબ આગળ જવાના. અને એવું બને છે કે વેરાણુ બંધી મહભયાણી. પછી જીવ વેરનો અનુબંધ કરે છે. અને નરયમ ઉવેંતી,
ધનની આસક્તિ ઘણીવાર એવું બને છે કે માણસને એક ફેક્ટરીમાંથી બીજી ફેક્ટરી, બીજી ફેક્ટરીમાંથી ત્રીજી ફેક્ટરી, એક બ્રાન્ચમાંથી બીજી બ્રાન્ચ, બીજી બ્રાન્ચમાંથી ત્રીજી બ્રાન્ચ, પૈસા પૈસા અને પૈસા. જોઈએ છીએ આપણે કે એકવાર ધનનો નશો માણસને ચડે છે પછી માણસ પાછો વળી શકતો નથી. જેમ જેમ લાભ વધતો જાય છે એમ એમ માણસનો લોભ પણ વધતો જાય છે. ધનની આસક્તિ સારી નથી. એવા સુંદર ભાવ આપણને આ ઉત્તરાધ્યન સૂત્રની અંદર બતાવવામાં આવ્યા છે. સંતોષ રાખો અને ધર્મ માર્ગે થોડાક આગળ વધો. મારી પાસે હવે જેટલું ધન છે એટલું બરાબર છે, હું 2 ટાઈમ ખાઈ શકું છું, મારું જીવન નિર્વાહ સારી રીતે થઈ શકે છે, બસ આટલું ઇનફ છે. પૈસા વધે છે પછી ઘણીવાર પાપ વધે છે. પૈસા વધે પછી જુઓ આળસ અને પ્રમાદ વધે છે. અને સૌથી અગત્યની વાત, પૈસા વધે પછી જીવનની અંદર મોજ શોખ વધે છે અને બને છે એવું કે ઘણીવાર એ પૈસા આત્માના પતનનું કારણ બને છે. મમ્મણ શેઠને એવું જ થયું. મમ્મણ શેઠને ધનનો નશો ઘણો. ધન ભેગું કરું, ધન ભેગું કરું, ધન ભેગું કરું. શાસ્ત્રની અંદર આ મમ્મણ શેઠનું દ્રષ્ટાંત આવે. તેલ અને ચોળા 2 જ દ્રવ્ય વાપરે, પોતાના માટે પણ પૈસો ન વાપરી શકે કે પૈસો વપરાતો હશે? ધનનો વ્યય થાય ન થાય, ધનનો સંગ્રહ કરો. તેલ અને ચોળા 2 દ્રવ્ય જ વાપરે, ખૂબ મહેનત કરે, પૈસા ભેગા કરે. એકવાર શ્રેણિક રાજાએ જોયું તો મમ્મણ શેઠ પોતે નદીના શિયાળાની અંદર નદીની અંદર તળાવના પ્રવાહ, નદીના પ્રવાહમાં જે લાકડા તણાતા તણાતા આવે એ લાકડાને સાઈડમાં કરતા હોય છે. શ્રેણિક રાજાને વિચાર થયો કે મારા રાજ્યમાં આવી તો આ કઈ વ્યક્તિ છે કે આવી ઠંડીની અંદર, શિયાળાની ચાતુર્માસની ઠંડી છે, એની અંદર પાછું નદીની અંદર એ માણસ ઉભો છે અને જે લાકડા તણાતા તણાતા આવે છે એને પકડીને સાઈડમાં કરે છે. એવી તો એને શું જરૂરિયાત હશે? એવી તો એને ધનની શું આવશ્યકતા હશે? અને શ્રેણિક રાજાએ તપાસ કરાવડાવી તો ખબર પડી કે એ તો મમ્મણ શેઠ છે. જો ધન માટે મહેનત થાય છે, ધર્મ માટે મહેનત થાય છે ના. ધન આપણું લક્ષ્ય છે પરંતુ ધર્મને હજી આપણે લક્ષ્યમાં બનાવ્યો નથી. મમ્મણ શેઠના પણ જીવનમાં એવું જ હોય છે કે બસ ધન મેળવો, ભેગું કરો, પોતે ન વાપરે, બીજાને ન વાપરવા દે. અને કહેવાય છે કે નરયમ ઉવેંતી, આ મમ્મણ શેઠ ધનની આસક્તિના કારણે, પરિગ્રહના કારણે નરકની અંદર ઉત્પન્ન થાય છે. જેને પૈસા જોઈતા હશે એને મહા આરંભ સમારંભ પણ કરવો પડશે, એ પણ એક નરકનું કારણ છે. અને પૈસા આવ્યા પછી મહાપરિગ્રહનો દોષ લાગે છે અને એ દોષ પણ નરકનું કારણ બને છે. માટે ધનનો ઉપયોગ સારો છે પરંતુ ધનનો જે મોહ છે એ ખોટો છે. ધન થોડુંક રાખીએ, ધનનું આપણે પરિમાણ કરીએ, ધનની મર્યાદા કરીએ, પૈસાની લિમિટ કરીએ અને સંતોષની અંદર આવી જઈએ. માટે જ શ્રાવકનું 5મું વ્રત છે પરિગ્રહ પરિમાણનું. પરિગ્રહ વધારે જોઈતો નથી. પરિગ્રહ ચારે બાજુથી જે આપણને પકડી રાખે. પરી એટલે ચારે બાજુથી, ગ્રહ એટલે આપણને પકડી રાખે. જો પછી એવું જ બને છે, ધન આપણને ન છોડે, આપણે ધનને ન છોડીએ અને ધનાશક્તિ
આપણને ઘણીવાર ડૂબાડનાર બની જાય છે. મમ્મણ શેઠના જીવનની અંદર એવું જ બન્યું. ધન ધન અને પૈસા, પ્રોપર્ટી, અધ્યાત્મ ક્ષેત્રમાં આ બધી વસ્તુ આત્માને નુકસાન કરતા બતાવી છે. એ આપણે આજે જાણવાનું છે. ધર્મનો આપણે મહિમા સમજીએ અને ધર્મની પાછળ દોટ મૂકીએ, ધનની પાછળથી આપણે પાછા વળી જઈએ. મારી પાસે જેટલું છે એ ઇનફ છે. એમાં પણ જો વધારે હોય તો ભગવાને શેર કરવાનું કીધું કે તમે દાનમાં આપો, બીજાને આપો, પરંતુ તમારી ધનની આસક્તિને ઓછી કરો. નરક ગતિમાં જવાના 4 કારણો છે: મહાઆરંભ, મહાપરિગ્રહ, કુણીમ આહાર અને પંચેન્દ્રિય વધ. મહાઆરંભ, મોટી મોટી ફેક્ટરીઓ ચલાવવી, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ ચલાવવી, જેની અંદર અગ્નિનો આરંભ સમારંભ ખૂબ થતો હોય, અને જ્યાં અગ્નિનો આરંભ સમારંભ થતો હોય ત્યાં બીજા છક્કાએ જીવનો વિરાધના થતી હોય છે, માટે જીવને ખૂબ પાપ લાગે છે. આરંભ સમારંભ પાછળનું લક્ષ્ય એક જ હોય છે: પૈસાની પ્રાપ્તિ. બીજું કારણ છે મહાપરિગ્રહ. મહાઆરંભ સમારંભ, મહાપરિગ્રહ. પછી પરિગ્રહ, પૈસાને ભેગા કરે એ પરિગ્રહ. કુણીમાહાર, માંસાહાર. ત્રીજું નરકમાં જવાનું કારણ છે માંસાહાર. અને ચોથું નરકમાં જવાનું કારણ છે પંચેન્દ્રિય વધ, એટલે કે હન્ટિંગ, શિકાર. ધનની આસક્તિ ન રાખો, પરંતુ ધનનું પરિમાણ કરો. ધન અને ધર્મ, જુઓ બંનેની ધન રાશિ છે. ધન અને ધર્મ. ધનની પાછળ ન છે એ એમ કે છે કે મારી દોસ્તી જો બહુ કરશો ને તો ન એટલે હું તમને નરકની અંદર લઈ જઈશ. અને ધર્મ, ધર્મની રાશિ પણ ધન છે. ધર્મની પાછળનો શબ્દ છે, ધનની પાછળનો શબ્દ છે મ. ધર્મનો મ કહે છે કે જો મારી દોસ્તી કરશો તો હું તમને મોક્ષમાં લઈ જઈશ. ધનની દોસ્તી સારી નથી, પરંતુ ધર્મની દોસ્તી સારી છે. ધર્મ, ડ્યુટી, ફરજ, કર્તવ્ય, રિલિજિયસ અને પ્રિન્સિપલ, આ જ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. ધન આપણા જીવનનું લક્ષ્ય ન હોવું જોઈએ. આજે આપણે આ સમજવાનું છે. ધન પણ જીવને શરણરૂપ બનતું નથી. સિકંદરને પણ છેલ્લે છેલ્લે એમ થઈ ગયું કે મેં ધન માટે ખોટા યુદ્ધો કર્યા. તમારી પાસે બહુ ધન હોય તો હવે તમે સંતોષમાં આવી જાઓ, અને કદાચ હજી ધન વધારે લાગતું હોય તો એને તમે રાખી ન મૂકો, પરંતુ બીજાને આપીને પુણ્યનો બંધ કરી દો. ધન સાથે લઈ જવાતું નથી, પરંતુ બીજાને આપીને, દાનમાં આપીને જે પુણ્ય ઉપાર્જન કર્યું એ સાથે લઈ જવાય છે. આ બહુ અગત્યની વાત છે. ફરીથી, ધન સાથે લઈ જવાતું નથી, પરંતુ એ ધન આપણે જરૂરિયાતને દાનમાં આપ્યું, અને જે પુણ્ય ઉપાર્જન કર્યું એ પુણ્ય પરલોકમાં પણ આપણી સાથે આવે છે. ધન પણ તમને શરણરૂપ નથી. ગમે એટલા ધનના ઢગલા કરી દઈએ આપણે, છતાં મુશ્કેલીમાં આપણને ધન બચાવી શકતું નથી. ગમે એટલા ધનના ઢગલા કરી દઈએ, પરંતુ આયુષ્ય જો પૂરું થવાનું હોય તો ધન આયુષ્ય વધારી શકતું નથી. માટે ધનની દોસ્તી દરેક વ્યક્તિએ ઓછી કરવા જેવી છે, અને પોતાના જીવનની અંદર ધર્મની દોસ્તી વધારવા જેવી છે. કેમ કે ધર્મ તારણહાર છે. ધર્મ એ આપણો સગો ભાઈ છે. ધર્મ આ લોક અને પરલોક બંનેમાં ઉપયોગી થાય છે, જ્યારે ધન તો માત્ર આ લોકમાં જ આપણને ઉપયોગી થાય છે.
વિતેણ તાણમ ન લભે પમતે. ભગવાન આવું બતાવે છે. આ થયું નંબર 2. હવે નંબર 3. નંબર 3 ની અંદર ભગવાન બતાવે છે કે કરેલા કર્મ જ્યારે ભોગવવાના આવે છે ત્યારે કોઈ મદદરૂપ થતું નથી. કરેલા કર્મ ભોગવવા પડે છે, નંબર 1. અને એ જ્યારે આપણને ભોગવવાના, એ કર્મ જ્યારે ભોગવવા પડે ત્યારે કોઈ મદદરૂપ થતું નથી. એક ચોર ચોરી કરવા જાય છે, ચોરી કરીને ધન લઈને બહાર નીકળે છે. માલિક, એના ઘરના બધા લોકો એ ચોરને પકડી લે છે. ચોરને પકડી લીધો, એની પાસેથી ધન લઈ લીધું, અને બધા કહે છે કે હવે પોલીસને બોલાવો, ચોરને પકડાવી દો. કોઈ કહે છે ચોરને મારો. એ ચોર બધાને રિક્વેસ્ટ કરે છે કે આ ચોરીનું કાર્ય હું મારું ઘર ચલાવવા માટે કરું છું. આ ચોરીના પૈસાથી હું મારા કુટુંબનું ભરણ પોષણ કરું છું. મને એકલાને તમે સજા નહીં આપો, મારા કુટુંબને પણ તમે સજા માટે બોલાવો. આ ચોરીનું કાર્ય તો હું મારા કુટુંબ માટે કરતો હતો. આ પૈસાથી તો હું એમને ખવડાવું છું, સારી સારી વસ્તુ લાવી આપું છું, માટે સજા મારા કુટુંબને પણ થવી જોઈએ. ચોરનું આવું કેવું છે મકાનના માલિકને. આ વાત આપણને કેવી લાગે છે? કોઈ મકાન માલિક એની આ વાત સાંભળતા નથી કે ના, ભલે તમે ચોરી એ કુટુંબ માટે કરતા હતા, પરંતુ ચોરીનું કાર્ય તમે જ કર્યું છે, માટે અમે તમને જ દંડ આપીશું, તમને જ સજા આપીશું, પરંતુ ઘરનાને અમે સજા નહીં આપીએ, કારણ કે એમણે ચોરી કરી નથી. તમે જે ખોટું કાર્ય કરો એનું ફળ પણ તમારે એકલાએ જ ભોગવવાનું છે. ઘરના કોઈ પણ સભ્ય કે મેમ્બર એમાં ભાગ પડાવી શકતા નથી. સુખમાં જો સૌ ભાગ પડાવશે, પરંતુ દુઃખની અંદર કોઈ ભાગ પડાવતું નથી. માટે કે તમે જોઈ વિચારીને કાર્ય કરો. કર્તવ્યથી જેના માટે જે કરવું પડે એ કરો, પરંતુ જો ઉત્સાહમાં આવીને વધારે ખોટું કરશો તો એ ભોગવવું આપણે જ પડે છે. એમાં કુટુંબ આપણને મદદરૂપ થવા આવતું નથી. કહેવાય છે ને કે ધન, એક માણસનું મૃત્યુ થઈ જાય પછી ધન તિજોરીમાં જ પડ્યું રહે છે. પત્ની એ ક્યાં સુધી આવે છે? તો કે ભાઈ પત્ની એ ગેટ સુધી આવે છે, ઘરના ઝાંપા સુધી આવે છે. પોતાના માણસનું મૃત્યુ થઈ જાય તો પત્ની ગેટ સુધી મૂકવા માટે આવે છે. પરિવાર તો કે પરિવાર એને સ્મશાન સુધી મૂકવા આવે છે. પછી એ પણ પાછો વળી જાય છે. ધન તો એક ડગલું પણ આવતું નથી, એ તો તિજોરીમાં જ રહે છે. પત્ની ગેટ સુધી આવે છે, પરિવાર સ્મશાન સુધી આવે છે, અને જે ધર્મ છે એ તો આપણને પરલોકમાં પણ સાથે આવે છે. આવું સરસ ધર્મનું મહત્વ છે. માટે તમે એવા સરસ કર્મ કરો, એવા સરસ કાર્યો કરો કે એ પરલોકમાં પણ તમારી સાથે આવે. સારા કાર્યો, કરેલું પુણ્ય અને મેળવેલું જ્ઞાન આજ પરલોકની અંદર આપણને સાથે આવે છે. કુટુંબ માટે એવા સરસ કામ કરો, કુટુંબને એવા સરસ સંસ્કાર આપો, કુટુંબને સરસ, કુટુંબનું તમે ઘડતર કરો, પરંતુ કુટુંબ માટે તમે ખોટા કાર્ય કરીને તમારા આત્માને વધારે પાપથી તમે ભારે ન બનાવો. આવું આ ગાથાની અંદર આપણને બતાવવામાં આવે છે. કર્મની સજા ભોગવવામાં આવે છે
ત્યારે કુટુંબ સાથે આવતું નથી, પુત્ર પરિવાર કોઈ સાથે આવતું નથી. આ વાતને પણ ધ્યાનમાં રાખવાની છે, ખ્યાલમાં રાખવાની છે. અને કુટુંબને આપણે સરસ ઘડતર કરીને સુસંસ્કારિત બનાવીને એમને સારા સારા કાર્યો, પ્રેરણા અને જ્ઞાન વારસાની અંદર આપવાનું છે. કર્મનો ઉદય તરત પણ થઈ શકે છે, એ વાત પણ ભગવાન બતાવે છે. કડાણ કમાણ ન મોક્ષયથી, કરેલા કર્મને ભોગવ્યા વગર છૂટકો નથી. આ વાત પણ ભગવાન કે છે કે તમે ધ્યાનમાં રાખો. કડાણ કમાણ ન મોક્ષયથી, તમે જે કાર્ય કરશો એ કેમેરાની અંદર ક્લિક થઈ જવાનું છે. તમે જે વિચારશો, જે ક્રિયા કરશો એ કેમેરાની અંદર ક્લિક થઈ જ જવાની છે. કર્મ બંધાઈ જ જવાનું છે અને એ કર્મ ભોગવ્યા વગર છૂટકો જ નથી. એવું પણ બની શકે છે કે કર્મ તરત પણ ઉદયમાં આવી જાય, અને એવું પણ બની શકે છે કે 5-15 ભાવ પછી પણ કર્મ ઉદયમાં આવે, તરત ઉદયમાં ન પણ આવે. એક ચોર ચોરી કરવા માટે જાય છે. પહેલાના જમાનાની અંદર માટીના ઘર, અને ચોર રાત્રે ચોરી કરવા જાય તો કહેવાય છે કે 3-4 ચોર અને એના સાથીદારો સાથે જાય અને દિવાલની અંદર પોતે કાણું પાડે. દિવાલની અંદર કાણું પાડે, કાણું પાડ્યા પછી એ ચોર જેને ઘરની અંદર પ્રવેશ કરવાનો હોય, રૂમની અંદર જવાનું હોય, એ પહેલા શું ટ્રીક વાપરશે તો કે પહેલા પોતાના 2 પગ એ વોલમાંથી, એ કાણામાંથી એ પોતે અંદર નાખે છે. આ બાજુ બહાર સાથીઓ, એની સાથે જે 2-3 એના સાથી છે એ શું કરશે તો એ એના હાથ પકડી રાખશે અને એને ધીરેથી વોલમાં થઈને અંદર ઉતારશે. એવું પણ બને કે ઘણીવાર જો ઘરના માલિકો જાગી ગયા હોય તો એ એમ વિચારે છે કે એના પગ અંદર આવવા દો, વોલમાંથી જેવા એના અંદર પગ આવશે ને આપણે એના પગ પકડી લઈશું, હમણાં આપણે બોલવું નથી કે. અને આ ચોરને એવું જ થાય છે, જુઓ કર્મ તરત ઉદયમાં આવી ગયું. આ ચોરને એવું જ થાય છે, અંદરથી માલિક, ઘરના માલિક અને એના 2-3 મેમ્બર ચોરે જેવા અંદર પગ નાખ્યા વોલની અંદરથી, કાણામાંથી, હોલમાંથી જેવા અંદર પગ નાખ્યા તો મકાન માલિકે અને એના મેમ્બરે પગ પકડી લીધા અને ચોરને ખેંચે છે. પેલા ચોરે તરત જ બહાર પોતાના સાથીદારોને કીધું કે માલિકે મને અંદર પકડી લીધો છે, તમે મને બહાર ખેંચો. અને એના જે સાથી ખરા એ હાથથી એને બહાર ખેંચે છે. ચોરના સાથીઓ હાથ પકડીને બહાર ખેંચે છે અને ઘરના જે માલિક હોય છે એ માલિક ચોરને ઘરની અંદર ખેંચે છે. એક અંદર ખેંચે, એક બહાર ખેંચે. અને જે દિવાલ હોય છે, જે વોલ છે, એ ચોરના બરડા ઉપર બરાબર ઘસાય છે. ચોરને ખૂબ પીડા થાય. એક અંદર ખેંચે, એક બહાર ખેંચે અને પોતાની બરડો દિવાલ ઉપર ઘસાતો જાય, લોહી નીકળે, દુઃખ થાય અને એવી સંકટ ભરી પરિસ્થિતિ થાય છે કે હવે આમાં શું કરવું. આ દ્રષ્ટાંત ભગવાન આ અધ્યયનની અંદર આપણને બતાવે છે. સંધિ મુહે ગહીએ, સંધિ મુખ ઉપર ચોર પકડાઈ ગયો અને કર્મ તરત ઉદયમાં આવી ગયું. હજી તો ચોરી કરી નથી, હજી ખાલી ઘરની અંદર પ્રવેશ કરતો હોય છે. વિચારોથી ચોરી થઈ ગઈ હતી, મનથી, પરંતુ હજી શરીરથી ચોરી થઈ નથી. હજી તો માત્ર વિચારો કર્યા હોય છે કે આ ઘરની અંદર હું પ્રવેશ કરું, ચોરીનું કાર્ય કરું અને પછી નીકળી જઈશ. હજી તો પ્રવેશનું કાર્ય પણ થયું નથી, ધન તો હજી જોયું નથી, માત્ર વિચારોએ જ દુઃખ આપવાનું ચાલુ કરી દીધું. કર્મનો ઉદય તરત પણ થઈ શકે છે અને કર્મનો ઉદય 2-5 ભાવ પછી પણ થઈ શકે છે. આ જ્ઞાન પણ આપણને ભગવાન આ ગાથાની અંદર આપે છે. માટે કે તમે કર્મ કરતા ખૂબ જાગૃત રહો.
કોઈ એવા કર્મ ન કરો કે તમારી ઉડવાની પાંખ ભારે થઈ જાય. કોઈ એવા કામ ન કરો જેનાથી તમે પોતે એ કર્મ તમને બોજારૂપ લાગે. ખૂબ નિર્લેપ ભાવે તમે કર્મ કરો. પુણ્યના કર્મ કરો એ ઉડવામાં સહાયરૂપ થશે. પાપના કર્મ ન કરો કારણ કે એ આપણને પાડવાના કામ કરે છે. ખૂબ નિર્લેપ ભાવે સારા સારા કર્મ કરવાના છે. એ કર્મ આપણને બોજારૂપ ન બનવું જોઈએ. પુણ્યાનુબંધી પુણ્ય છે એ બોજારૂપ નથી બનતું. એ આપણને ઉડવામાં, આત્મકલ્યાણ રાહે ઉડવામાં, સારા સારા કાર્યોમાં, સદગતિમાં જવામાં આપણને ખૂબ સહાયક થાય છે. સારા કામો કરો. કર્મને ભોગવ્યા વગર છૂટકો નથી. કડાણ કમાણ ન મોક્ષયથી. કર્મની થિયરી પણ એનું ફળ પણ આ ગાથાની અંદર ભગવાન આપણને બતાવે છે. આ હતું નંબર 3. દરેક કાર્ય કરતા, દરેક કર્મ કરતા આપણે જાગૃતિ રાખવાની છે. આ જે હું કરું એ બરાબર છે કે નથી. અને જો અશુભ કર્મ થઈ જાય તો આપણે પ્રતિક્રમણ કરવાનું છે. અને આપણાથી કે બીજાનાથી જો શુભ કર્મ થઈ જાય તો એની આપણે અનુમોદના કરવાની છે. કર્મ એ જ લાઈફ છે. જીવને ઓપરેટ કરે છે કર્મ. દરેક સંસારી જીવને ઓપરેટ કરે છે કર્મ. કર્મ જ ચલાવે છે. સુખ દુઃખ આપે છે કર્મ. માટે કોઈ પણ કર્મ કરતા આપણે એ જ વિચારવાનું છે કે એ કર્મનો બદલો આપણને સ્વયંને મળે છે. જો સારું કર્મ હશે તો આપણને સારું ફળ મળવાનું છે. અને જો અશુભ કર્મ હશે તો આપણને અશુભ કર્મ મળવાનું છે. જૈન ધર્મ હોય, વૈદિક ધર્મ હોય, બૌદ્ધ ધર્મ હોય, બધા કર્મમાં માને છે. આસ્તિક દર્શનો બધા કર્મની અંદર માને છે. આપણે પણ કર્મની અંદર વિશ્વાસ કરીએ અને અશુભ કર્મોને આજથી કરી દેવાનું આપણે બંધ કરી દઈએ. આ હતું નંબર 3. નંબર 4, ભારંડ પક્ષી ચરે અપમત્તો. ભગવાન કહે છે કે મેં તમને 3 વાત બતાવી. જીવન અસંસ્કૃત છે, ધન અશરણરૂપ છે અને કરેલા કર્મો ભોગવવા જ પડે છે. હવે નંબર 4 બતાવે છે કે આવું જાણીને તમે ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત થઈને વિચરો. તમે પ્રમાદ ન કરશો. ભારંડ નામનું એક પક્ષી આવે, એ પોતે હંમેશા અપ્રમત્ત રહે, જાગૃત રહે. આપણે પણ હવે પ્રમાદને ઓછો કરીને અપ્રમાદને વધારવાનો છે. સારા સારા કાર્યોની અંદર હવે આપણે પ્રમાદ કરવાનો નથી. ધર્મના કાર્યો હોય, પરોપકારના કાર્યો હોય, સેવાના કાર્યો હોય, એની અંદર હવે આપણે પ્રમાદ કરવાનો નથી, પરંતુ એમાં એક્ટિવ થવાનું છે. એની અંદર વધારે રસ લેવાનો છે. સંયમ જીવન હોય. કીધું ને કે ભગવાન મહાવીર સ્વામીએ ગૌતમને કીધું કે સમયમ ગોયમ મા પમાય. તું સમય માત્રનો પણ પ્રમાદ ન કરીશ. કારણ કે આ ટાઈમ, આ પીરિયડ, આ મનુષ્ય જન્મનો સમય જ આપણને આત્મકલ્યાણ કરવા માટે મળ્યો છે. જોજો, કુશળ વેપારી હશે, બહુ હોશિયાર બિઝનેસમેન, જ્યારે બિઝનેસની અંદર તેજી ચાલતી હશે ત્યારે એ પોતે પ્રમાદ નહીં કરે. માર્કેટની અંદર જ્યારે તેજી હશે ત્યારે એ પોતાના ખાવા પીવાનું પણ સાઈડમાં કરી દેશે કે હમણાં મને ધંધામાં ધ્યાન આપવા દો. હમણાં માર્કેટની અંદર તેજી છે, મારે પ્રમાદ કરવો નથી. મંદીના ટાઈમે હું કદાચ પ્રમાદ કરું તો પોસાય, પરંતુ તેજીના ટાઈમે પ્રમાદ થાય નહીં. મનુષ્યનો ભાવ એ તેજીનો ટાઈમ છે. આપણે એકાવતારી બની શકીએ એવા ચાન્સ અત્યારે પણ પોસિબલ છે. આવો સરસ તેજીનો ટાઈમ છે. માટે ભગવાન કહે છે કે તમે ભારંડ પક્ષીની જેમ અપ્રમત્ત બનીને
સારા સારા કાર્યોની અંદર આગળ વધો, પ્રમાદ ન કરશો. જો પ્રમાદ કરવો હોય તો પાપના કાર્યોની અંદર કરો. ખોટું કરવામાં આળસ કરો એ સારી, પરંતુ સારામાં આળસ નહીં સારી. ભારંડ પક્ષીવ ચરે અપમત્તો, ભારંડ પક્ષીની જેમ તમે અપ્રમત્ત બનીને સાધના માર્ગની અંદર આગળ વધો. અને નંબર 5 બતાવે છે, છંદમ નિરોહેણ ઉવેઈ મુખમ આસે જહા શીખી અવમધારી. અંતમાં પોતાના સાધક આત્માને ભગવાન એમ કે છે કે છંદમ નિરોહેણ ઉવેઈ મુખમ, તમે સ્વચ્છંદતાનો ત્યાગ કરશો ને તો તમે તરત જ મોક્ષને પ્રાપ્ત કરશો. સ્વચ્છંદતાને તમે છોડી દો. સ્વતંત્રતા સારી, પરંતુ સ્વચ્છંદતા નહીં સારી. સ્વચ્છંદતા એટલે શું? આપણને પ્રશ્ન એ થશે કે સ્વચ્છંદતા એટલે શું? સ્વચ્છંદતા એટલે ધાર્યું કરવું. પછી ભલે એ એકવાર ખોટું હોય તો પણ બસ હું મારું ધાર્યું કરીશ, આ થઈ સ્વચ્છંદતા. છંદમ નિરોહેણ ઉવેઈ મોક્ષમ. આ સ્વચ્છંદતાનો જો ત્યાગ થઈ જાય તો તરત જ જીવનો મોક્ષ થઈ જાય છે. ધાર્યું કરવું, મન માન્યું કરવું, એને જ સાચું માનવું. કોઈ કહે આ ખોટું છે, ન કરાય, છતાં ના હું આ જ કરીશ, આ થઈ સ્વચ્છંદતા. અને જીવને આ સ્વચ્છંદતા પકડી રાખે તો એનો મોક્ષ અટકે છે, પરંતુ એની આ સ્વચ્છંદતા એ છોડી દે તો તરત જ એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. છંદમ નિરોહેણ ઉવેઈ મુખમ આસે જહા શીખી અવમધારી. હમણાં જ મેં કીધું સ્વતંત્રતા સારી, તમે સ્વતંત્ર રહો. એવા ફિક્સ નહીં બનો કે એ ફિક્સપણું છોડવામાં તમારો ઈગો ઘવાતો હોય અને તમે ઈગોય ન છોડી શકો અને જે ફિક્સ બન્યા છો એ પણ ન છોડી શકો. એવું કરવાનું નથી. ફ્લેક્સિબલ પણ ફિક્સ નથી બનવાનું. આપણે ફ્લેક્સિબલ બનવાનું છે. કોઈ ગુરુ, કોઈ સંત આપણને સમજાવે કે ના આ ખોટું છે, આ તમે છોડી દો, તો આપણે તરત છોડી દેવાની પણ તૈયારી રાખવાની છે. એમાં એમ ન લાગવું જોઈએ કે ના ના મેં જે માન્યું હતું, હું કરતો તે બરાબર હતું, એ જ સાચું હતું. તો એ થઈ સ્વચ્છંદતા. સ્વચ્છંદતાને આપણે છોડી દેવાની છે. અત્યાર સુધી આ સ્વચ્છંદતા જ આપણા બંધનું કારણ હતી. એને જેવી આપણે મૂકી દઈશું એટલે તરત જ આપણે મોક્ષ માર્ગે આગળ વધી શકીશું. જેમ એક પક્ષી હતું, એના પગની અંદર પથ્થર બાંધેલો હતો એટલે એ પક્ષી ઉડી શકતું નતું. એમ આપણે પણ ગ્રહ, પૂર્વગ્રહ, સ્વચ્છંદતા અને આપણા વિચારો રૂપી પથ્થર આપણા આત્મા સાથે બાંધેલા છે. પછી આપણું મોક્ષ તરફ ઉડ્ડયન થઈ શકતું નથી. જ્યારે આવા પૂર્વગ્રહ, આવી સ્વચ્છંદતા એ છૂટી જાય છે, પછી તરત આપણું મોક્ષ તરફ ઉડ્ડયન થઈ શકે છે. છંદમ નિરોહેણ ઉવેઈ મુખમ આસે જહા શીખી અવમધારી. જેવી રીતે સુશિક્ષિત અશ્વ હોય, ટ્રેન થયેલો ઘોડો યુદ્ધમાં મોકલવામાં આવે તો એ જીતીને આવે છે, વિજય મેળવીને આવે છે. એમ આપણે પણ આપણા આત્માને એ સુશિક્ષિત ટ્રેન થયેલા ઘોડા જેવા બનાવવાનો છે કે કર્મના યુદ્ધની અંદર પણ આપણી ઈચ્છાઓ સામે પણ એ જીતીને આવે અને વિજયને મેળવે. ભાઈઓ તથા બહેનો, આપણે વિજયને મેળવવાનો છે. આવા સરસ સદગુરુ આપણને મળ્યા છે, આવું સરસ શાસ્ત્ર મળ્યું છે, સદબુદ્ધિ મળી છે. હવે તો માત્ર જ્ઞાન લઈને આપણે આગળ વધવાનું છે. આજે આપણે આપણા વ્યાખ્યાનનો વિષય હતો જીવન અસંસ્કૃત છે, નંબર 1. નંબર 2, ધન અશરણરૂપ છે.
નંબર 3, કરેલા કર્મને ભોગવવામાં કોઈ આપણને મદદરૂપ થઈ શકતું નથી. નંબર 4, ભારંડ પક્ષીની જેમ આપણે અપ્રમત્ત બનીને વિચરવાનું છે, સાધના માર્ગે આગળ વધવાનું છે, પરંતુ એની અંદર પ્રમાદ કરવાનો નથી. અને નંબર 5, સ્વચ્છંદતાનો ત્યાગ કરીને આપણે સમર્પણ ભાવ લાવીને સુશિક્ષિત અશ્વની જેમ આપણે વિજયને પ્રાપ્ત કરવાનો છે. અત્યાર સુધી આપણા આત્માનો પરાજય થયો હતો, પરંતુ હવે આપણે જય અને વિજયને પ્રાપ્ત કરવો છે. એના માટે ઉત્તરાધ્યાન સૂત્રના 4થા અધ્યાયની અંદર ભગવાન આપણને આવા સરસ ભાવોને બતાવે છે. એ ભાવોને આપણે આત્મસાત કરીએ અને આત્મકલ્યાણના રાહે આગળ વધી આપણે આપણા આત્માનું અને આપણી સમીપ આવનારા દરેક આત્માનું આપણે કલ્યાણ કરીએ, એવી સરસ ભાવ ઉત્તરાધ્યાન સૂત્રની અંદર ભગવાન બતાવે છે. બધાને ખાસ જય જિનેન્દ્ર, જય મહાવીર. જમ ભાઈ ધમ બચ્ચા મિલિયમ એન ખરમ અચ્ચ ખરમ ભયહીનમ વિનયનમ જોગિનમ ગોસિનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડી છીયમ. અકાલે કહો સજાઓ, કાલે ન કહો સજાઓ, સજાઈએ સજાયમ, સજાઈએ ન સજાયમ. એમ ભણતા ગણતા ચિંતાવતા જ્ઞાન કે જ્ઞાનના 14 તીચાર માહિલો કોઈ પણ તીચાર મને કે તમને લાગ્યો હોય તો હરિયંતનંદ સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષીએ તસમિચ્છામિ દુક્કડમ. હવે પ્રશ્ન, કોઈને પ્રશ્ન પૂછવાના હોય એ પોતે અંગૂઠો ઊંચો કરશે. જે કોઈને પ્રશ્ન પૂછવાના હોય એ પૂછી શકે છે. તુષારભાઈ શાહ. તુષારભાઈ શાહ. હા, જય જિનેન્દ્ર રજુભાઈ. જય જિનેન્દ્ર. આપણે તમે નરકમાં જવાના 4 રસ્તા, એમાં પહેલો કયો કીધો? મહાઆરંભ. તો બીજો કયો છે? મહાપરિગ્રહ. આરંભ પહેલો અને પરિગ્રહ બીજો. બીજો. મહાઆરંભ નરકમાં જવાના 4 કારણોમાં પહેલું છે મહાઆરંભ, એટલે બહુ બિગ વાયોલેન્સ. તુષારભાઈ, બહુ બિગ વાયોલેન્સ, બહુ મોટો આરંભ સમારંભ, જેમાં જીવ હિંસા બહુ થાય એવા કામ, એ થયું મહાઆરંભ. પછી મહાપરિગ્રહ એટલે બહુ મોટું કલેક્શન. મહાઆરંભ, મહાપરિગ્રહ. કુણીમ આહાર એટલે કે નોનવેજ ખાવું, એ પણ નરકનો ત્રીજું કારણ છે, નોનવેજ. અને નંબર 4 છે પંચેન્દ્રિય વધ, એટલે શિકાર કરવો, હન્ટિંગ કરવું. કોઈ પંચેન્દ્રિય જીવ આપણા હાથે મરી જાય અવારનવાર તો પણ આપણને બહુ મોટું પનિશમેન્ટ મળે છે. કોઈ જો 5 ઇન્દ્રિય વાળા જીવ આપણાથી મરી જાય તો એનાથી પણ બહુ મોટું પનિશમેન્ટ મળે છે. અને એવું કીધું કે એ વખતે આયુષ્યનો બંધ પડી જાય તો જીવ નરકની અંદર જતો હોય છે. એટલે આ 4 રીઝન છે નરકમાં, હેલમાં ઉત્પન્ન થવાના. તો આપણે રસોડામાં વાંદા ને બધું થાય, ઈ મરી જાય સમજો આપણાથી. હા, એમાં નરકમાં જવાના ચાન્સ ખરા? હા, એમાં આપણે એ વખતે પંચેન્દ્રિય વધ થયો ને, એટલે શું થયું કે આપણે કર્મ બાંધ્યું પરંતુ હજી ફિક્સ થઈ નથી. પછી ધીરે ધીરે શું થાય છે કે આયુષ્ય કર્મ તો આખી લાઈફમાં એક જ વાર બંધાય છે. પછી માનો કે અવારનવાર આવી રીતે આપણાથી પંચેન્દ્રિય જીવોની બહુ હિંસા થતી હોય, આજે વાંદો મરી ગયો, કાલે કોઈક માછલી આપણાથી મરી ગઈ, ક્યારેક કોઈ ગાડી નીચે દેડકું આવી ગયું, અને માનો કે કોઈક વાર આપણે ગરોળી આપણાથી મરી ગઈ, કોઈ વાર ઈંડું ફૂટી ગયું આપણાથી, એગ. તો આવી રીતે જો અવારનવાર પંચેન્દ્રિય વધ થશે તો પછી એ કર્મ બધા બલ્કમાં થવાના, અને પછી એનું ટોટલ જોવાય છે. પછી એ કેટલા, એનો જથ્થો કેવી રીતે ભેગો થયો એ બધું કેલ્ક્યુલેશન થાય છે. અને પછી નક્કી થઈ જાય છે કે આ વ્યક્તિએ આની લાઈફમાં આ કર્યું છે, માટે હવે એને ત્યાં મોકલો. કે એટલે પછી આયુષ્યનો બંધ એનો નરકનો પડી જાય છે 4 ગતિમાંથી.
એટલે આપણા ત્યાં જીવદયાનું બહુ ઇમ્પોર્ટન્સ છે કે પંચેન્દ્રિયનો વધતો થવો જ ન જોઈએ કોઈ પણ કારણોસર. બરાબર. ખ્યાલ આવ્યો? હા હા આવી ગયો. બરાબર છે. ઓકે ઓકે, થેન્ક યુ. તુષારભાઈ, આપ અવશ્ય સરસ પ્રશ્ન પૂછો છો અને હંમેશા આવી રીતે પૂછજો જેથી બીજાને પણ જ્ઞાન મળી શકે. રાજેન્દ્રભાઈ સંઘવી. રાજેન્દ્રભાઈ સંઘવી. હા રાજેન્દ્રભાઈ, જય જિનેન્દ્ર. રાજુભાઈ, જય જિનેન્દ્ર. આયુષ્યનો બંધ પડી જાય પછી એમાં ફેરફાર કે ઓછું વધતું થાય ખરું? ના, આયુષ્યનો બંધ પડી ગયા પછી એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. આયુષ્યનો બંધ દરેકનો નિકાચિત જ હોય છે, એટલે એ ભોગવવો જ પડે. બીજા 7 કર્મમાં એવું થઈ શકે કે આપણે ઓછું કરી શકીએ, ઘટાડી શકીએ, વધારી શકીએ, એડ કરી શકીએ, એ બધું થોડુંક પોસિબલ છે, પરંતુ આયુષ્ય કર્મ તો નિકાચિત હોય છે. ઓછું વધુ કઈ થાય પ્રાયશ્ચિત કરીએ કે પછી જીવનમાં તો ના, એ જે હવે તમે કઈ સારું કરશો એનાથી એવું બને કે જ્યાં તમારે જવાનું છે ત્યાં કંઈક થોડીક ફેસિલિટી તમને થોડીક સારી મળે, એ પુણ્ય ત્યાં એવી રીતે ઉપયોગી થશે તમને, પરંતુ ત્યાં જેલમાં ત્યાં જવાનું એ વાત નક્કી. યાર તો મનથી તો પાપ થઈ જ જાય છે, વચન કાયાથી ન થાય, પણ મનથી કઈ નહીં કેવું ઈચ્છાનું મન થઈ જ જાય કે કોક વાર આપણને એટલું એ થઈ જાય કે આપણું મન બગડે ને આપણને ગમે વિચાર આવી જાય, તરત ભલે પ્રાયશ્ચિત કરી લઈએ કે આ વિચાર મને ખોટો આવ્યો, મારે ન કરવો જોઈએ, પણ એકવાર તો વિચાર આવી જ જાય. આવું થાય છે ઘણી વાર, તો એનું શું કરવું? બરાબર છે. એ મનથી ભલે વિચાર આવ્યો, પરંતુ એને આપણે જો અમલમાં મૂકતા નથી ને તો એ કામ થતું નથી, એટલે આપણે બચી ગયા. એ કર્મ એ આપણને 100% પાપ ન કરાવ્યું, થોડુંક આપણને મનથી પાપ લાગ્યું, એ પણ આપણે પ્રતિક્રમણ કે પસ્તાવો કરીને એને પણ વોશ કરી દેવાનો. બરાબર. એક્શનમાં નહીં મૂકવાનું. કોઈ એક્શનમાં તો કોઈ વાર નથી મૂકતા, પણ કોઈક વાર આવો વિચાર આવી ગયો હોય પછી તરત પ્રાયશ્ચિત થઈ જાય. તેનું કોઈને ક્રોધ કર્યો હોય તો તરત ખમાવી લઈએ, બધું કરીએ. બસ આપણે તો આ ટેવ સારી છે, એનાથી આપણે ખૂબ આગળ વધી શકીએ, અને આ ટેવ રાખવાની. પછી એવું થશે કે મનમાં પણ ભલે વિચાર આવ્યું, પરંતુ એને આપણે અમલમાં ન મૂક્યો, એટલે એ વિચાર હવે વીક થઈ ગયો અને ડિસ્ટ્રોય થઈ જવાનો, નાશ પામવાનો એ વિચાર. બરાબર, બહુ સરસ. અક્ષિતાબેન સંઘવી. અક્ષિતાબેન સંઘવી. પ્રણામ સર. પ્રણામ સર, હવે હમણાં પેલા સરે કીધું ને કે વંદા ને બધું મરે છે, તો એમાં એવું થઈ શકે સર કે વંદા ને એવું બધું રસોડાની સફાઈ કરતા કે કઈ બી કરતા થાય તો એનું પ્રાયશ્ચિત આપણે લઈ લઈએ, તો એ પાપ એ કર્મની નિર્જરા કરી શકીએ ખરા આપણે? હા, તમે પ્રાયશ્ચિત લઈ લીધું ને તો એ કર્મની નિર્જરા થઈ ગઈ. માનો કે પંચેન્દ્રિય જીવ આપણાથી મરી જાય તો એનું ગુરુ ભગવંતો એક સાથે 5 સામાયિક કરવાનું પ્રાયશ્ચિત આપતા હોય છે. અક્ષિતાબેન, એક સાથે 5 સામાયિક કરવાની? હા, એક સાથે 5 સામાયિક કરીએ, અને પાછો શું છે કે બાય હાર્ટ કરીએ, એવું નહીં કે આપણે એકાલું કરવા ખાતર ચલો કરી લીધી. હા, પ્રાયશ્ચિત છે ને કરવી પડે છે એટલે કરી દીધી, એવી રીતે નહીં. એવી રીતે નહીં. ઓકે. અને સર, અમે જ્યારે છોકરાઓ સ્ટુડન્ટ્સ 12th માં ને એવી રીતે હોય ત્યારે દેડકા ને બધું કાપવામાં આવતું હોય સાયન્સના પ્રેક્ટિકલ તરીકે, ભણવાના હિસાબે, તો શું એનું પ્રાયશ્ચિત લેવું જરૂરી છે? હા, હજી જો ન લીધું હોય તો ગુરુ ભગવંત પાસે એમને એ પ્રાયશ્ચિત અપાવી દો, નહીતર એ કર્મ હજી સત્તામાં છે, ડિલીટ થયું નથી. અચ્છા, ઓકે, થેન્ક યુ સર.
અને એ કર્મ જો પાછું ઉદયમાં આવશે તો વધારે આપણને પેઇન કરશે, વધારે હેરાન કરશે. માટે પ્રાયશ્ચિત લઈને એ કર્મને તમે ડિસ્ટ્રોય કરી દો. ઓકે, થેન્ક યુ સર. પ્રણામ સર. થેન્ક યુ. હવે એક ઈમેલની અંદર અમને એક પ્રશ્ન આવ્યો છે કે સામાયિકની અંદર સ્થિરતા કેટલો ટાઈમ સુધી રહી શકે અને એક આસને કેટલી સામાયિક લઈ શકાય. આવા બે પ્રશ્ન છે. તો એનો હું આન્સર આપું છું કે સામાયિક એક સાથે આપણે 2, 3 કે 5 પણ લઈ શકીએ છીએ. અને મનની સ્થિરતા શાસ્ત્રમાં તો એમ બતાવ્યું છે કે મનની સ્થિરતા વધારેમાં વધારે અંતર્મુહૂર્ત એટલે કે 48 મિનિટ સુધી જ રહેતી હોય છે. પણ આપણે એટલે એક સામાયિક કરીએ પછી બીજી સામાયિક પણ આપણે લઈ શકીએ, એક સાથે 2, 3 સામાયિક લઈ શકીએ. અને વધારે માઇન્ડને ત્યાં વધારે સ્થિર રાખવા આપણે પ્રયત્ન કરવાનો છે. મન કદાચ બહાર જાય, જતું રહે એવું બનવાનું, કેમ કે આપણે છદ્મસ્ત છીએ, પરંતુ તરત જ એને પાછું લાવી દેવાનું, તો વધારે ટાઈમ સ્થિરતા રહી શકે. એવું નથી કે 48 મિનિટ ભગવાને સ્થિરતા કીધી એટલે આપણે એક જ સામાયિક લેવી, બીજી ન લેવી. ના, એવું નથી. આચાર્ય ભગવંતોએ આપણા ત્યાં 2, 3, 5 એક સાથે 5 સામાયિક લેવાની પણ આપણને પરમિશન આપી છે. અને માઇન્ડની સ્થિરતા તમારે લાવી દેવાની છે. કદાચ મન અસ્થિર બને તો પણ પાછું તરત એમાં લાવી દઈએ તો એક સાથે આવી રીતે આપણે એક સાથે 5 સામાયિક પણ લઈ શકીએ. ઈમેલમાં જે અમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એનો આ જવાબ છે. હા, એટલે એમના જે 2 પ્રશ્ન હતા એ બંને પ્રશ્નના મેં જવાબ આપ્યા. ફરીથી આપણે સામાયિક એક આસને વધારે પણ કરી શકીએ, 2, 3, 5 પણ સામાયિક કરી શકીએ. અને સ્થિરતા લાવવા માટે, મનને પાછું લાવવા માટે આપણે ચોક્કસ પ્રયત્ન કરવાનો. જાય એ વાંધો નથી, પરંતુ મનને તરત પાછું લાવી દેવાનું. તો આપણે વધારે સામાયિક એક આસને કરી શકીએ છીએ, એમાં વાંધો નથી અને કરાય. અહીંયા 2 સામાયિક તમે લીધી હોય અને હજી પછી ત્રીજી જો તમારે સામાયિક એડ કરવી હોય તો ફરીથી વંદના કરીને 2 ઘડીમાં 4 ઘડી બોલ્યા હતા, હવે 6 ઘડી બોલીને ત્રીજી સામાયિક તમે એડ કરી શકો છો. એની વિધિ આ છે. થેન્ક યુ. અમને આવી રીતે જો કદાચ તમે ડાયરેક્ટ પૂછવું ના હોય તો અમને ઈમેલથી પણ મોકલશો તો પણ અમે અહીંથી તમને જવાબ આપીશું. પ્રશ્ન ઈમેલથી મોકલો તો પણ સારું છે. કુમારભાઈ મહેતા. જય જીનેન્દ્ર રાજુભાઈ. જય જીનેન્દ્ર. સાતામાં સાહેબ. હા, સાતામાં. એક મને નાનું હતું, આપણે જૈન ધર્મ પામવો એ પુણ્ય અને કર્મનો ઉદય છે. રાઈટ. ને મોક્ષ માર્ગે જવાનો પુણ્યશાળીને માર્ગ બતાવે છે. હાજી. હા, બરાબર. આ સિદ્ધાંત પ્રમાણે જૈન સિવાય ધર્મ અપનાવનારને મોક્ષ મળે કે સારો ભાવ મળે. જેને જૈન ધર્મ અપનાવ્યો નથી બીજા ધર્મના લોકો છે. હા, બરાબર. એટલે બીજા ધર્મને મળે કે નહીં એ ક્વેશ્ચન છે કુમારભાઈ તમારો. ને બીજા ધર્મમાં મોક્ષ જેવો શબ્દ છે કે સારો ભાવનો શબ્દ છે. બરાબર. તો કુમારભાઈ એવું છે કે બીજા ધર્મોમાં પણ મોક્ષ શબ્દ છે કુમારભાઈ. હાજી. હા, બીજા ધર્મમાં જેમ કે વર્ડ જુદો પડે. જેમ આપણે મોક્ષ કહીએ છીએ, ઘણા લોકો શું કે ભગવાન પાસે જવું છે કે અમારે કે
અથવા તો કે કોઈ આત્મા ઓફ થઈ જાય તો કે ભગવાન પાસે ગયો, ભગવાનની અંદર ભળી જવું, તો આ પણ એક એની મોક્ષની જ કલ્પના છે કે ભગવાનની અંદર ભળી જવું, ભગવાન પાસે જવું. જોજો હિન્દુઝમમાં પણ એમ કે છે કે વૈકુંઠમાં ગયા, સ્વામિનારાયણ ધર્મોમાં પણ એમ કે છે કે અક્ષરધામમાં ગયા એ પોતે. એટલે અક્ષરધામ એટલે એક પ્રકારનો મોક્ષ જ થયો કે હવે આત્મા ને ત્યાંથી ક્ષય થવાનો નથી, અજર અમર અવસ્થા એની રહેવાની છે. એટલે આ બધી જે બીજા ધર્મો વાળા પણ મોક્ષને માને છે. શબ્દો જુદા હોય, અર્થ જુદા હોય. હા, વર્ડ જુદા હોય, પરંતુ દરેકને એમ એવી ઈચ્છા છે કે આપણે ભગવાન પાસે જઈએ અને કાયમ આપણે ભગવાન પાસે રહીએ. હવે આ બધું આપણને ભગવાને સંસારમાં મોકલ્યા, પણ હવે આપણે સંસારમાં રહેવું નથી, હવે ભગવાનમાં ભળી જવું છે કે. બરાબર. એ પણ એમ કે છે કે જીવ શિવ બની શકે છે કે જીવ પોતે શિવ બની શકે છે, શિવ. અને નરમાંથી નારાયણ બની શકાય છે. આવું હિન્દુઝમમાં પણ કીધું છે એ રીતનું કે ભાઈ નરમાંથી નારાયણ બની શકાય છે કે. એટલે બીજા ધર્મોમાં પણ મોક્ષને માને છે અને એ માટે એમને પણ શાસ્ત્રો, સદગુરુ, ક્રિયા, બીજા ધર્મ પણ આ બધું કરે છે. અને જો ગુણો કેળવશે તો એ પણ મોક્ષે જઈ શકે છે. આપણા ત્યાં અન્ય લિંગીનો પણ મોક્ષ ભગવાને કીધો છે, સ્વલિંગીનો પણ મોક્ષ કીધો છે, ગૃહસ્થ લિંગીનો પણ મોક્ષ કીધો છે. અને અન્ય લિંગી જો અંદરથી એના પરિણામો જૈનિઝમ જેવા હશે તો એ આત્મા પણ મોક્ષે જશે, ભલે સંન્યાસી હોય કે બીજા ધર્મને પાળતા હોય, પરંતુ અંદરથી જો પ્રિન્સિપલને ફોલો કરતા હશે તો એ પણ મોક્ષે જઈ શકે છે. ઓકે. બકુલાબેન, બકુલાબેન. હેલો. હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. સાતામાં છો સાહેબ? હા, સાતામાં બકુલાબેન. તો આ છે ને બંધ માટેનું જે આવ્યું ને આયુષ્ય બંધ, એની થોડી સમજણ આપો ને. બંધ ક્યારે પડે? બરાબર છે બકુલાબેન. એમાં એવું છે કે લાઈફની આવતા ભવના આયુષ્યનો બંધ આ ભવની અંદર આપણને પડે છે અને એ ક્યારે પડે એ ખબર નથી. ઘણી વાર અનુમાનથી અમે ઘણાને કહેતા હોઈએ કે આપણે કોઈક બહુ સારા કે ખોટી વસ્તુમાં બહુ રસમાં આપણે આવી જઈએ ને ત્યારે આપણને આયુષ્યનો બંધ પડતો હોય છે. જેમ કે બહુ ઇન્ટરેસ્ટમાં આવી ગયા કે ઘણી વાર જો કોઈક ખોટું કરવામાં બહુ જ રસ લે, અથવા તો કોઈ જમતી વખતે બહુ રસ લે છે પોતે, કોઈને ધનનો રસ હોય, કોઈને ભોજનનો રસ હોય, અથવા તો બહુ જ જયારે રસ લે ને ત્યારે આયુષ્યનો બંધ પડી જતો હોય છે, સારી કે ખોટી વસ્તુનો. સારામાં જો બહુ રસ લેશે ને, કોઈ વરાવામાં બહુ રસ લેશે તો એના દેવલોકના આયુષ્યનો બંધ પડી જતો હોય છે. આપણા ત્યાં એવા પણ દ્રષ્ટાંતો આવે કે વરાવતા એટલા ઊંચા ભાવોમાં ગયા કે દેવલોકનું આયુષ્ય બાંધી લીધું. ઓકે. અને કોઈ જો અને ખોટામાં રસ લેશે ને, માનો કે આખી લાઈફ, તો એનો બધું કોઈક વાર નીચી ગતિઓમાં એનો આયુષ્યનો બંધ પડી જાય છે. એટલે રસ ઉપર આયુષ્ય ડિપેન્ડ છે. ઓકે, બહુ સરસ સમજાયું. હા, બહુ સરસ સમજાયું. આ ખબર નહોતી. હા, ઓકે સરસ ઓકે. સમજાયું. ચોક્કસ બકુલાબેન, રોજ એક પ્રશ્ન આપે પૂછવાનો તો બધાને જ્ઞાનની પ્રાપ્તિ થાય. હા, ભલે ભલે. ઓકે. હા, ઓકે. મહેશભાઈ શાહ, આ છેલ્લો પ્રશ્ન, પછી આપણો સમય થાય છે. બીજા ખાસ મેમ્બરોને કહેવાનું કે હજી પણ આપને આ સંબંધી જો કોઈ પ્રશ્ન હોય તો આવતીકાલે પૂછી શકે છે. મહેશભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હવે રાજુભાઈ, મારે એવું કહેવું હતું કે આપણે આપણું રેકોર્ડિંગ ની લિંક જે 24 કલાક જ ચાલે છે. રાઈટ. એટલે મને એક ધ્યાનમાં આવ્યું કે આપણે રેકોર્ડિંગ ને ડાઉનલોડ કરીશું અને એ રેકોર્ડિંગ યુટ્યુબમાં જો મૂકીએ
હા તો એ કન્ટિન્યુઅસ રહેશે કે નહીં એ મને ખ્યાલ નથી, પણ Right. એવું ટ્રાય કરીશું. તો હા યુટ્યુબ દ્વારા પણ જે રેકોર્ડિંગ રહી ગયું છે હા આગળનું એ બધું જોઈ શકશે એમના સમય અનુકૂળ સમય. હા ના તો બહુ આવું સારા. જો શક્ય હોય તો હા. તમે વિચારજો. હા, ના બરાબર. હું ચોક્કસ વિચારીશ મહેશભાઈ, ના ચોક્કસ મહેશભાઈ. એટલે આ આપણું આપનો રેકોર્ડિંગ જે કરી રહ્યા છે એને ડાઉનલોડ કરવાનું હમ. અને ડાઉનલોડ કરેલું રેકોર્ડિંગ યુટ્યુબમાં અપલોડ કરવાનું. જરૂર જરૂર. બરોબર. તો બધા નો જે હા. કેટલાક લોકોના પ્રશ્નો આવે છે હવે આ સંબંધી, જેમ કે રાજેન્દ્રભાઈ હા કેનેડા થી કહેતા કે રોજ મને વાત કરતા હા હોય છે, તો એમના રાઈટ. અનુસંધાનમાં હું વાત કરી રહ્યો છું. બરોબર. જરૂર જરૂર. હા મહેશભાઈ જરૂર. અત્યારે મહેશભાઈ આપણે એટલું તો કર્યું છે કે 24 કલાકના બદલે 48 કલાક સુધી વોટ્સએપમાં રહી શકે છે. એ પોસિબલ હતું તો એ તો તરત થઈ ગયું. માનો કે 48 કલાક આપણું રેકોર્ડિંગ રહે છે, પરંતુ આપે કીધું ને એ વાત પણ એકવાર જોઈ લઈએ, વિચારી લઈએ આપણે જરૂરથી. કારણ કે આપણે મયંકભાઈ ની એવી રીતે થાય છે. રાઈટ. હવે એ એ આપણે વેબિનાર છે, એમને મીટિંગ છે. હવે એ બેમાં શું તફાવત છે મને ખ્યાલ નથી, પણ હા આપણે કદાચ વિચારવાનું આવશ્યકતા છે. જરૂર જરૂર મહેશભાઈ, ના ચોક્કસ એ આપણે એ પ્રમાણે વિચારી લઈએ, અને એમાં જેમ બહુ સરસ થતું હોય ને એમાં વધારે લોકોને લાભ મળે એવી હા, આપણી ભાવના જરૂર છે મહેશભાઈ, એમાં ના આપણા નથી. જ્ઞાનની વહેંચણી કરવી છે. 100% મહેશભાઈ. બરોબર. ઓકે. બસ તો હા, થેન્ક જય યુ. જિનેન્દ્ર, બધાને જય જિનેન્દ્ર, જય મહાવીર.